જેના કુળની માલપા કોઈ માં ન હોય, જેના કુળની માલપા મઠ ન હોય, કોઈના કુળની માલપા ઈષ્ટદેવ માતાજી ન હોય, એને તમે પૂછજો કેવા દિવસ ઉગે છે ને કેવા હાથમે છે. અને સાહેબ એક બાળપણની માલપા જેની જન્મ દેનારી માં મરી ગઈ હોય, એને ક્યારેક પૂછજો દિવસ કેવો તારો ઉગે છે ને કેવો હાથમે છે. આ દુનિયાની માલપા જેને નામ ધર્યું ને સાહેબ, જેનું નામ છે એનો એક દી નાશ છે. માણસને મરવાનું છે, ચોક્કસ છે સાહેબ. પણ દીકરા કરતા એમાં નાની એવી દીકરી હોય ને પોતાની જનેતા મરી જાય ને સાહેબ, એ દીકરીને તો ચારેય દશુના વાવ આવે છે. નાનકડા એવા ગામની માલપા નવથી 10 વર્ષની દીકરીને મેકીને પોતાની જન્મ દેનારી જનેતા સાહેબ જેથી માંદગી ખાટલાની માલપા ઘેરો લઈ ગઈ. ખૂબ જેને દવા દારૂ કરાવ્યું પણ કોઈ વૈદ્ય હકીમ ડોક્ટરની દવા જેને કામ ન આપે. અંતે સાહેબ કાળા માથાનો માનવી હારી ગયો ને ભગવાન જીતી ગયો સાહેબ. પોતાની જન્મ દેનારી જનેતાનું મૃત્યુ થઈ ગયું સાહેબ. જન્મ દેનારી જનેતા મરી ગઈ સાહેબ. 9 વર્ષની દીકરી અને પોતાનો બાપ કાળી મજૂરી કરે પણ સાહેબ દીકરીનું ધ્યાન જેમ જન્મ દેનારી જનેતા આપે ને એમ પોતાનો બાપ આપે છે કે મારી દીકરી દુખી ન થવી જોઈએ. પોતાના ઘરની માલપા એક નાનો એવો ગોખલો ને ગોખલાની માલપા હવા વેદનું 3 ઇંચનું ત્રિશુલ ને ત્રિશુલની માલપા મારી મેલડી દેવ બેઠી છે. પોતાનો બાપ કાળી મજૂરી કરે છે થાય મારી મેલડીને એટલું કે જોજે હોમાં એ મારી મેલડી દેવ, તારી પાસે હું ગરીબ માણસ બીજું કાંઈ માંગતો નથી, પણ મારી 9 વર્ષની દીકરી છે ને, દીકરી મોટી થાય ને એના હું પીળા હાથ કરી દઉં ને ત્યાં સુધી મારી ઇજ્જત ને આબરૂ છે ને મારી મેલડી તારે રાખો. દિવસ ઉગે બાપ પોતે કાળી મજૂરીએ વ્યો જાય, દીકરીને ઘરે મેકતો જાય ને એટલું કે જો બેટા હું કામે જ આવશું, હાંજ પડે ને એટલે હું કામેથી વયો આવીશ, ત્યાં સુધી ઘર મેકીને ક્યાંય ન જાતી. પણ મા વગરની દીકરી સાહેબ વાત કરતા વાર લાગે ને દીકરી જયારે 20 વર્ષની થઈ છે બરોબર, દીકરી 20 વર્ષની થઈ ગઈ એટલે વાળું પાણી કરી સાંજે જમી અને એક બાજુ દીકરી હુતી છે, એક બાજુ પોતાનો બાપ હોતો છે, પણ બાપ માથે ગોદડું ઓઢી અને સાનો માનો રોવે છે. જોજો માણસને મેલડી ક્યારે મળે એ વાત કરું છું સાહેબ. આજ મારી મસાણી મેલડીનું આંગણું છે ને એમાં અરવિંદભાઈએ સાહેબ માંડવા બધાય નાખે પણ અમે આવીને જોયું છે માણસ ટુકડો જમતા ને સાહેબ, જમાડવાને એક ટુકડો દેવો એ અતિ ઉત્તમ છે. પોતાનો બાપ સાનો માનો રોવે છે એટલે દીકરી સાંભળી ગઈ મારો બાપ રોવે છે અને દીકરી ઊભી થઈ સાહેબ જઈ અને પોતાના બાપનું ગોદડું માથેથી આમ ઊંચું કરી અને પોતાના બાપને બથ ભરીને એટલું કે દીકરી બોલી, બાપુ રોવો છો કેમ? એ બાપ આજ તારે રોવાનું કારણ શું છે એ તો મને કે.
બાપ પોતાની પથારીમાંથી ઊભો થઈને દીકરીને બચ ભરી ગયો છે. બેટા, મારા અંતરના ઊંડાણની એનો કોઈ વેદુ મળે તો વંશાય. મારા દિલની વાત મારે કોને કેવી વાત? ત્યારે સાહેબ ઈ ગરીબડી દીકરીએ પોતાના બાપનો જમણો હાથ પકડી અને પોતાના માથા ઉપર મેકાવીને એટલું કીધું, બાપુ હું તમને વાલી કેટલી છું. બાપુ હું તમને વાલી કેટલી છું એટલું કીધું એટલે દાઢી મૂછનો ધણી હતો છતાંય પોતાનો બાપ ભાંગીને ભૂકો થઈ ગયો છે. અને પોતાની દીકરીના બથમાં લઈ અને પોતાના બાપે એટલું કીધું, બેટા તું મને મારા જીવ કરતા વાલી છો. અને સાહેબ એક કહી દઉં, આમાં જેટલા વડીલો બેઠા ને ભાઈઓ, સાહેબ તમારા ઘરે દીકરા માતાજીએ ગમે એટલા આપ્યા હોય, પણ જેના આંગણાની માલે પાસે દીકરી નથી ને એનું મકાન શમશાન જેવું લાગે. શું કામ? કે દીકરી છે ને એક તુલસીનો કેરો છે. જેના આંગણાની માલપા દીકરી ન હોય એની જિંદગી નકામી છે સાહેબ. અને દીકરી જેને નથી આપી ને એને દુનિયાની વેદનાની કોઈ દી ખબર ન પડે. પોતાની દીકરીને આમ બથમાં લઈ અને પોતાના બાપે એટલું કીધું, બેટા તું મને મારા જીવ કરતા વાલી છો. તો બાપુ હું તમારા જીવ કરતા જો હું તમને વાલી હોય તો તમે રાતના 1 વાગે રોવો છો, એનું કારણ શું છે? એટલે સાહેબ પોતાના બાપે એટલું કીધું, બેટા અહીંથી બજારમાં હું નીકળું ને, આડોશી પાડોશીના ભાઈઓ બાઈઓ બહેનો દીકરીઓ બધા મને એટલું કહે છે કે હવે તમારી દીકરી 20-21 વર્ષની થઈ ગઈ, આના ક્યાંક પીળા હાથ કરાવી દે. એ બાપ, મારી દીકરી દુનિયાની માલપા આજ મને રોવાનું કારણ એટલું જ છે મારે કે કાલ તારા પીળા હાથ કરાવી દઈશ, પણ મેં તને ગમે એટલું રાખી પણ તારી જન્મ દેનારી જનેતા જેટલો તો પ્રેમ હું તને નહીં દઈ. બેટા મેં તને ગમે એવા લાડકોટ કરાવ્યા પણ જન્મ દેનારી તારી જનેતા નથી ને. આજ મને રોવાનું એટલું જ મારે કારણ છે, કાલ તારા પીળા હાથ કરાવી દઉં. ગમે એમ તો તને તારી માની કમી છે ને તારી માની ખોટ હું પૂરી નહીં કરી. પોતાની દીકરી બાપને બંધ ભરીને એટલું કીધું, બાપુ મારી માં મરી ગઈ ને, ઈ મને ખ્યાલ છે કે મારી માં મરી ગઈ, પણ અત્યાર સુધી તમે મને મારી માની કોઈ દી યાદ નથી આવવા દીધી. અને સાહેબ દુનિયામાં પ્રેમ ઘણો હોય પણ એક બાપ દીકરીનો પ્રેમ છે ને સાહેબ, તમે ખાતરી કરી લેજો સાહેબ. તમે નોકરીએથી આવો, કોઈ મિલની માલિકમાં મજૂરીએ જતા હોય, ખેતી કામે જતા હોય, તમે ઘરે આવીને સાહેબ પગરખા પગમાંથી કાઢો ને પહેલા દીકરી પાણીનો લોટો ભરીને ઊભી રહેશે. બાપ અને દીકરીનો પ્રેમ આ દુનિયાની માલિપા ઘડીને મારા ત્રિલોકના નાથે હાથને ધોઈ નાખ્યા છે. દીકરી દીકરી છે, પણ પોતાની દીકરી એટલું કહે છે કે બાપુ તમે રોશો ને, મને કાંઈ ઓછું નથી આવ્યું, ભણી ગયા પછી મારી માની તમે મને કોઈ દી યાદ નથી આવવા દીધી. અને જ્યારે મને મારી માં યાદ આવે ને ત્યારે એક નાનકડા એવા ગોખલામાં મેલડી બેઠીને એની સામે ઊભી રહીને હું રોઈ લઉં છું, તમને ખબર નથી પડવા દે. પણ સાહેબ દુનિયાની માલપા
પોતાના બાપે પછી દીકરીને એટલું કીધું કે બેટા હવે જો આપણા ઘરની માલપા એક માતા મેલડી છે ને એક તું છો, આ બે સિવાય મારા માટે કોઈ નથી. પણ હવે બાપ હું 3 દિવસ બહાર ગામ જાઉં છું, 3 દિવસે હું ઘરે પાછો આવું ને ત્યાં સુધી મારા ખોરડા ગરીબ ઘરની ખાનદાની છે ને તારે હાચવવાની છે. દીકરીએ એટલું કીધું બાપુ 3 દિવસ બહાર ગામ હું લેવા માટે જાઉં છું. દીકરી આપણી નાતની માલિપા તારા માટે હું સંબંધ ગોતવા માટે જાઉં છું. બે બાપ દીકરી હામાં હામાં ઉભા રહીને વાત કરે છે ને મારી મેલડી દેવ સાંભળે છે. તારા માટે સંબંધ ગોતવા જાઉં છું. પોતાના ગરીબ બાપે આટલી વાત કરીને એટલે દીકરીએ બાપનું બાવડું પકડી હાથ પકડી અને એટલું કીધું બાપુ મારા માટે સંબંધ ગોતો ને. આપણી જેવા કોઈ ગરીબ હગા હોય ને એને ગોતજો. કારણ કે તમે જેના હાથની માલિપા મારો હાથ આપી દેશો ને ત્યાં હું મારી જિંદગી ગાળી નાખીશ, મારું જીવન ગાળી નાખીશ. પણ આપણાથી કોઈ સાવકાર હશે ને તો એના પગરખાની માલિપા મારા ગરીબ બાપનો પગ નહીં જાય. પણ બાપુ સામે હગા ગોતો, આપણી જેવા ગરીબ હગા ગોતજો. દીકરી આટલી ભલામણ કરી. પોતાનો બાપ ફાટલ તૂટલ લુગડા હતા સાહેબ, ઉતારી હારા એક જોડી કપડા ઘરની માલિપા હતા, પટારામાંથી કપડા કાઢી કપડા પહેરી દીકરીને માથે હાથ મેકરીને દીકરીનો સંબંધ જોવા માટે હાલી નીકળ્યો છે. પણ પોતાની ઓસરીની માલિપાથી ફળિયામાં પગ દેને ઈ પેલા નાનકડા એવા ગોખલામાં મારી મેલડી બેઠી હતી ન્યા જઈ અને પોતાના બાપે માથેથી આમ પાઘડી ઉતારીને મારી મેલડીને એટલું કીધું કે હે માં, એ મારી મેલડી દેવ, મારી ગરીબડી દીકરીનું હું જ્યાં સુધી નો આવું ને ત્યાં સુધી રાત ને દિવસ આ ગરીબ દીકરીનું ધ્યાન મારી મેલડી તું રાખજે. એ સાહેબ દુનિયાની માલિપા જે મેલડીના બની ગયા, મેલડીને પોતે કોઈ માણા ભળાવીને જાય ને એને કમોતે મેલડી કોઈ દી ભરવા ન દે. આ મંદિરની માલિપા બેઠી પછી સાહેબ મસાણી હોય તો ભલે અને ઉગતાની મેલડી હોય તો ભલે, મેલડી વિશ્વમાં એક જ છે. પણ તમે ખાતરી કરજો સાહેબ અંત વેળાએ ક્યારેય પણ કોઈ વસ્તુ મારી મેલડીને તમે ભળાવીને નીકળી જાઓ કે મારી હું આવું ને ત્યાં સુધી આનું ધ્યાન મારી મેલડી તું રાખજે. સાહેબ એક ખીલી ઓછી થવા દે તો જગતની માલિપા મેલડી નો. પણ ગરીબનો બાપ ઘરની ભલામણ કરી, ગરીબડી દીકરીની ભલામણ કરી, માં મેલડીના ભરોહે પોતાના ઘરને મેકીને હાલી નીકળ્યો સાહેબ. પોતાના બાપને ગામના ઝાંપા સુધી ઓળાવવા માટે દીકરી ગઈ. પાછી ઝાંપે ઉભા રહીને બાપનો હાથ પકડીને એટલું કીધું જોજો ઓ બાપુ આપણી જેવા ગરીબ હગા ગોતજો, આપણાથી સાવકાર નો ગોતતા. આટલું કહી અને પોતાનો બાપ પગપાળા હાલી નીકળ્યો. પોતાનો બાપ આમ જાતો દેખાતા બંધ થઈ ગયો એટલે દીકરી પાછી વળી ઘરે આવી અને મારી મેલડીના ગોખલાની પાસે બેઠી બેઠી માતાજી મેલડીને કહે છે કે હે માં, એ મારા બાપની દેવ, માડી હું ગરીબ છું, મારો બાપ ગરીબ છે, પણ આ ગોખલાની માલિપા બેઠેલી મારા બાપની દેવ મેલડી તું ગરીબ નથી હો બાપ. દીકરી મારી મેલડી દેવની પાસે દલીલ કરે. આવડિયા દીકરી મારી મેલડીની પાસે દલીલ કરે કે એમાં
હું ગરીબ છું, મારો બાપ ગરીબ છે, પણ આ ગોખલામાં બેઠીને મારા બાપની દેવ મેલડી તું ગરીબ નથી. સાહેબ માતાજી મેલડીના ગોખલાની પાસે માથું નાખીને મેઘલી અંધારી રાત મળી. દીકરી નિંદ્રાને આધીન બની ગઈ, પણ રાતના 12-1 નો સમય બન્યો ને સાહેબ. ગોખલાની માલપાથી 80 વર્ષની ડોસી બની, હાથમાં લાકડીનો ટેકો લઈ અને મારી નોધારાનો આધાર મારી મેલડી ઉતરી. માં મેલડી 80 વર્ષના ડોસી બની, હાથમાં લાકડીનો ટેકો લઈ અને દીકરી હુતી છે ને સાહેબ, એના ઘરની માલીમાં બધે મારી મેલડી આમ આંટો માર્યો છે. આંટો મારી અને ગરીબડી દીકરી હુતી હતી, એના કપાળની માથે આમ હાથ મેકીને મારી મેલડી ખાડ ખાડ દાંત કાઢે છે. દાંત કાઢી અને મારી મેલડી બોલી, દીકરી હુતી છે, એને ખબર નથી ઘટના શું બને છે, પણ મારી મેલડી એટલું બોલી કે બાપ, દુનિયામાં તમે ગરીબ છો, હું મેલડી ગરીબ નથી. પણ દીકરી, દુનિયાની માલપા તને દુઃખ પડે ને, તને દુઃખ પડે ને, એકવાર મારા ગોખલાની સામે આવીને ઊભી રહે અને 3 તાળી પાડીને જો ગોખલામાંથી ઊભી ન થાવ તો દુનિયામાં હું મેલડી ન હોઉં. મારી કલોઈના યાહુડાની દેવી, એ મારી અબળા દીકરીના યાહુડાની દેવી, મારી મેલડી તન મનાવો. રાજવીતી દિવસ ઉગ્યો, અર્થાત આમ કરતા કરતા રાત વીતી ગઈ અને વહેલું પરોડ્યું એટલે 5 નો સમય થયો છે. દિવસ ઉગવાની તૈયારી અને માતાજી મેલડી અદ્રશ્ય થઈને ગોખલાની માલપા પાછા બેહી ગયા છે. 1 દી 2 દી 3 દી થયા એટલે પોતાનો ગરીબડો બાપ આવ્યો એટલે દીકરીએ પાણીનો લોટો ભરી દીધો અને પોતાના બાપના ઢીસણ માથે પોતાનું માથું રાખી અને દીકરી હુતી હુતી એમ કે છે, બાપુ મારો સંબંધ તમે ક્યાં ગોતી લાવ્યા? એટલે પોતાના બાપે કીધું કે બેટા, જો આપણી જેવા જ હગા છે અને મારી આ મેલડી બેઠી ને એની દયાથી એવો સંબંધ મળ્યો છે ને, દુનિયામાં તને તારી માથે કોઈ દુઃખ નહીં પડે. પણ તેજી મારી મેલડીની સામે પોતાનો બાપ એટલું બોલે કે તારી માથે દુઃખ નહીં પડે. દીકરી પોતાનો બાપનો હાથ પકડીને એટલું કીધું, બાપુ તમે જ્યાં આંગળી ચીંધો ને, જે માર્ગ માથે આંગળી ચીંધો ની માર્ગની માથે હું તો હાલીને વહી જાય છે, પણ નાનપણની માલપા તમે મને લાડ લડાવ્યા, હવે તમને ગઢપણ આવશે અને હું વહી જઈશ તો મારા બાપને લાડ કોણ લડાવશે? એ સાહેબ આ બધું ખાનદાન દીકરીઓ હોય એ વિચારે હો, જેના માવતરના સંસ્કાર હોય, જેનું કુટુંબ ખાનદાન હોય છે. એ બાપ, મારા ગયા પછી તારા ગઢપણ આવશે ને ગઢપણની માલપા તને લાડ કોણ લડાવશે? સાહેબ પોતાનો બાપ દાંત કાઢીને દીકરીની માથે હાથ મેકીને એટલું કીધું, દીકરી તું વહી જઈશ ને પછી ગઢપણની માલપા ગોખલામાં બેઠીને એ મારી મેલડી મને લાડ લડાવશે.
વાત કરતા વાર લાગે સમયને જાતા વાર નો વાત કરતા વાર લાગે સમયને જાતા વાર નો દિવસ માથે અઠવાડિયાની માથે મહિના મંડી ગયા વિતવા 12 મહિનાના વાણા વાયા અને દીકરીની સાહેબ જાડેરી જાન ગરીબ બાપના આંગણે આવી સાહેબ સોરીના 4 ફેરા ફરી અને જ્યાં ગણેશ સ્થાપન કર્યું તો ત્યાં જે દીકરી પગે લાગી મારી મેલડીને પગે લાગી અને સાહેબ ગામના આડોશી પાડોશી જે હતા બધાને બહેનપણીઓને બધાને મળી અને પછી પોતાના ગરીબડા બાપની સામે જ્યારે દીકરીએ ડગલા માંડ્યા ને સાહેબ આવડિયા દીકરીની 2 બહેનપણીઓ 2 બાજુ બાવડા થોપ્યા છે પોતાના ગરીબડો બાપ આમ થાંભલીને ટેકો દઈને ઉભો તો ને દીકરીને એની સામે લઈને આમ 2 ડગલા હેલ્યા ને ત્યાં ગરીબડા બાપે ગણગણતી દોઢ ભેગી છે મારા વિહામાં સાહેબ દીકરીના મથમાં લઈ માથે હાથ મેકીને દેતી ગરીબડા બાપે એટલું કીધું બેટા આજ તારી 22 વર્ષની ઉંમર થઈને 22 વર્ષની માલપા મેં ભૂલ ચૂકમાં તને ક્યારેક કોઈ ડારો દીધો હોય સાહેબ ક્યારે કોઈ મારાથી વેણ કવેણ બોલાઈ ગયું હોય તો મને ગરીબડા બાપને માફ કરી દેજે બાપ સાહેબ એક દીકરીની પાસે પોતાનો બાપ જ્યારે માફી માંગતો હોય ત્યારે કેવો દિવસ ઉજવે રડતા હૃદયે પોતાની દીકરી એટલું બોલે છે કે બાપુ માફી તમારે ન માંગવાની હોય માફી મારે માંગવાની હોય કે આજ 22 વર્ષની હું થઈ તમારું કોઈ કામ મારાથી થયું હોય ન થયું હોય તો બાપુ મને માફ કરી દેજો 2 બાપ ને દીકરીના ન્યાથી વિજોગ થાય છે સાહેબ 2 બાપ દીકરી જુદા પડે છે પોતાના ગરીબ બાપે દાયદો કહેતા દીકરીને આણું જે કઈ એને મળ્યું દાયદો આપ્યો છે પણ પોતાના બાપના ઘરેથી ડગલું ભરતા પહેલા મારી મેલડીના ગોખલે જઈ અને જે માથે પાનેતર ઓઢ્યું હતું ને પાનેતરનો શેડો આમ મારી મેલડી સામે લાંબો કરીને એટલું કીધું કે માં એ મારી મેલડી દેવ મારી 22 વર્ષની માલપા મેં તારી દીકરીએ તારી પાસે કાંઈ કોઈ દી નથી માંગ્યું પણ મારા લગ્ન થઈ ગયા ને માની પાસે દીકરી માગે દીકરીનો હક છે અને દીકરી માગે એ માને દેવું એવો માનો હક છે મારી આ ઘરને ના આંગણાને મેકતા પહેલા હું તારી પાસે એટલું માંગુ છું કે મારી હું ગયા પછી મારો ગરીબડો બાપ એકલો એ ઓસરીની ધારે બેઠો બેઠો રોતો હોય ને આ ઘરને મેકીને હું તો હમણાં 1-અડધી કલાકમાં વહી જાય પછી આ ઘરની આ ઓસરીની ધારે ક્યારેક એકલો બેઠો બેઠો મારો ગરીબડો બાપ રોવે ને તો મારા બાપને સાનો રાખવા મારી મેલડી આવજે હો બાપ
મારી મેલડી પાસે આટલી દલીલ કરી દીકરી હાલી નીકળી મારી જોગમાયા માં મેલડીની પાસે આટલી દલીલ કરી અને દીકરી સાહેબ વેલડાની માલિપા બેહી ગઈ બળદગાડાની માલિપા પહેલા જાણવું આવતી સાહેબ આ ફોર વ્હીલ તો હમણાં થયા બધા પણ દીકરી વેલડાની માલિપા બેહી ગઈ અને વેલડાનો માફો આગળથી પડદો પાડી દીધો સાહેબ એટલે ગરીબડો બાપ પોતાની વેવાણ જે દીકરીની સાસુ હતી ને સાહેબ એની પાસે જઈને માથેથી પાઘડીના 3 આંટા ખોલી અને ઢીસણ વાળીને પોતાની વેવાણની સામે આમ ખોળો પાથરી અને પોતાના ગરીબડા બાપે એટલું કીધું વેવાણ એ વેવાણ બેન તમને હું બીજું તો કાંઈ કહેતો નથી પણ મારી મા વગરની દીકરી આજ તમારા ઘરે આવે છે એને રાંધતા રસોઈ કરતા આવડે ન આવડે જો એની જન્મ દેનારી જનેતા તમે બની જાય છો ને તો મારી દીકરી કાલ શીખી જાય છે અને મારી દીકરીને રસોઈ બનાવવામાં કોઈ ભૂલ આવે ને હા બેનો મારી ગરીબડી દીકરી કાંઈ રસોઈ બનાવવામાં ભૂલ કરે એને આવડે ન આવડે તો એને તમે ખીજાતા નહીં એ ગરીબ બાપની આટલી તમને દલીલ છે પણ સાહેબ અમે વેવાણ સમજો હતા માથે હાથ મેકીને એટલું કીધું ભાઈ હવે આ દીકરી તમારી નહીં તમે અમને હોપો છો ને દીકરી આજથી મારી એને જન્મ દેનારી જનેતા ન હોય તો હું થઈ ગયું હું એની માં બેઠી છું સાહેબ આ કળયુગની માલિપા દીકરીઓ હારે જો દીકરી બની જાય અને હામે હાહુ છે માં બની જાય ને તો કોઈ દી વિખવાદ ન થાય છે આટલી વાત કરી અને દીકરીની જાનની વિદાય થઈ સાહેબ જાન હાલી નીકળી બજારની માલિપા પણ બુઢો બાપ ગામના પાદર સુધી દીકરીને ગામના ઝાંપા સુધી ગોળા વાગ્યો છે ગામના પાથરમાંથી દીકરીની જાનની વિદાય થઈ ગઈ ને બળદગાડા હાલી નીકળ્યા સાહેબ આમ જાન જાતા દેખાતી બંધ થઈ ગઈ એટલે ગરીબડો બાપ બે હાથને ઊંચા કરી વિદાય આપી અને ગામના પાદરમાંથી સાહેબ પાછો વળ્યો ગામના ઝાંપામાંથી ગામના માણસો ઘણા હતા ઊભી બજારની માલમાં હાલ્યા આવે પણ જ્યાં ગરીબ માણસનું ઘર આવ્યું ને સાહેબ એની હારે કોઈ નો રહ્યું ખાલી એક ગરીબડો બાપ જઈ અને મારી મેલડીના ગોખલા પાસે જઈ અને બે હાથ જોડીને એટલું કીધું કે માં એ મારી મેલડી દેવ મારી અત્યાર સુધી તો મારી ઇજ્જત ને આબરૂ બધું તે મારી મેલડી રાખ્યું છે પણ મારી તારી પાસે છેલ્લા એકવાર એટલું માંગુ છું કે મારી ગરીબડી દીકરી એના હાહરવેલની મારી પાસે આવી ને રાત્રેથી મારી મેલડીના રખોપા કરજે મારી મેલડી દીકરીની જાન હાલી નીકળી આવડિયા દીકરી પોતાના હાહરવેલની મારી પાસે આવી 1 દી 2 દી 3 દી 4 દી 5 દી 5 દી થયા એટલે ગરીબડા બાપને એમ થઈ ગયું મારી દીકરીને હવે તેડવા માટે જવું પડે છે
આડોશી પાડોશીની 2-5 બહેનોને તૈયાર કરી અને બાજુના ખેડૂતના ઘરેથી એક બળદગાડું માગી અને ગામની બહેનોને ગરીબડો બાપ દલીલ કરે છે કે બહેનો 2-5 બહેનો જાઓ તો મારી દીકરીને તેડી આવો ને. સાહેબ વાત ટૂંકમાં કરું, દીકરીના હારવેલની માલ પાસે ગામની બાયુ 2-5 દીકરીને તેડીને લાવ્યા. બાપના ઘરે દીકરી 5 દી રહીને પાછા હારવેલના માણસો આવીને પાછા દીકરીને તેડી ગયા છે. પણ વાતની મજા આવે છે સાહેબ. દીકરીને તેડી ગયા, દીકરી એનો સંસાર સુખ આનંદથી દિવસો કાઢે છે. આ બાજુ ઓચિતાનો પોતાના જન્મનો દેનારો બાપ સાંજે વાળું પાણી કરીને મારી મેલડીના ગોખલા પાસે ખાટલો રાખીને હુઈ ગયો સાહેબ. ઈ હૂતો હવારે માણસ જાગ્યો નહીં. આવડો માણસ રાતે હૂતેલો એમના હુઈ રહ્યો. દિવસના 10 વાગ્યા એટલે આડોશી પાડોશી કહેવા માંડ્યા કે ભાઈ ફલાણા ભાઈની ડેલી હજી ઉઘડી કેમ નથી, આ ભાઈ હજી જાગ્યો કેમ નથી. આડોશી પાડોશી 2-5 આદમી ભેગા થઈ અને દરવાજો તોડીને જોયું ને સાહેબ કે આ ખોળિયાની માલિપા પ્રાણ પંખીડું નતું, માણસ બસ. જેની પાછળ કોઈ રોવે એવું નથી સાહેબ, એની એક દીકરી સિવાય કોઈ નથી. આખા ગામના માણસો ભેગા થયા છે. ગામના સરપંચ છે, ગામનો રાજા કહેવાય છે. આવડા ગામના સરપંચે આખા ગામને એટલું કીધું કે ખબરદાર, એની દીકરી નો આવે ને ત્યાં સુધી આને ધ્યાન કરી, આને શમશાન યાત્રા નથી કાઢવાની. ગામની મારી પાસે 2 ઘોડેસવારને તૈયાર કર્યા. જાઓ 2 ઘોડા લઈ અને દીકરીને તેડીને બી આવો. મરી ગયેલા એના બાપનું મોઢું એકવાર દીકરીને જોઈ લે ને પછી આપણે ગામ મળી અને એની જે થતી વિધિ કરી નાખશું. સાહેબ ગામના સરપંચના કહેવાથી 2 ઘોડેસવારો હાલી નીકળ્યા. વાત કરતા વાર લાગે, દીકરીના હારવેલની માલપા ઘર પૂછતા જે ઘરે દીકરી હતી સાહેબ ત્યાં જઈ 2 ઘોડેસવાર ઉભા રહ્યા. ઘોડાના પેગડા સાંડી હેઠે ઉતર્યા. તા દીકરી બપોરના 12 વાગ્યાનો સમય બન્યો છે. રસોડાની માલપા રોટલા ઘડે છે. અને આવડા પોતાના ગામના 2 માણસને આમ જોયા, આદમીને બાજરાનો અડધો રોટલો ટીપેલો, અડધો બાકી. કથરોટમાં રોટલો પડતો મેકી દીકરી બહાર નીકળી અને જઈ અને ઓલા 2 ઘોડેસવાર હતા ને એને પગે લાગીને એટલું કીધું, આવો કાકા. સાહેબ આપણા ગામની દીકરી 100 ગાવ કદાચ હારવેલની માલપા હોય ને, ગમે એ જ્ઞાતિનો હોય સાહેબ, માણસને જોવે ને એટલે દીકરી એટલું તો બોલે જ કે આવો ભાઈ, આવો કાકા. જોજો આવો ભાઈ. એટલે 2 ઘોડેસવાર 2 ઘોડાને બહાર બજારમાં ઉભા રાખ્યા. અને દીકરીના ફળિયાની માલપા જઈ અને દીકરીને એટલું કીધું, બેટા પાણી પાને. કાકા તમે કઈ બાજુ ગયા હતા? બાજુના ગામમાં ગયા હતા. અહીંથી નીકળ્યા, અમને એમ થયું કે અમારા ગામની દીકરી છે, મળતા જાય. એટલે દીકરીએ પાણીનો લોટો ભરીને 2ને હાથમાં આપ્યો. પણ દીકરીએ પહેલા એટલું પૂછ્યું, કાકા મારો બાપ શું કરે? કાકા મારો બાપુ છે તો મજામાં ને? એમાં સમજુ જે ઘોડેસવાર હતો ને દીકરીની માથે હાથ મેકીને એટલું કીધું, હા બેટા તારા બાપને કાંઈ સમાચાર દેવા છે? તારો બાપ આનંદમાં છે, ખાઈ પીવે છે, આનંદ કરે. અમે દરરોજ તમારા ઘરે બેસવા જાય, થોડીક વાર ક્યારેક તારો બાપ અમારે ત્યાં બેસવા આવે છે. પણ સાહેબ આવડી આ દીકરીની સાસુ ઓસરીની માલપા બપોરના સમયે હુતેલા, એને જઈને દીકરીએ જગાડીને એટલું કીધું, બા મારા ગામના મહેમાન આવ્યા છે, ઊભા થાવ. પોતાની સાસુ ઊભી થઈ
અને મહેમાનને આવકારો આપી ખાટલે બેસાડીને દીકરીને એટલું કીધું બેટા તારા ગામના તારા પિયરના માણસો આવ્યા હોય ને મહેમાન તો બાજુના ઘરે જઈને થોડુંક દૂધ લઈ આવે અને આપણે ચા પાઈ દઈએ. ચા પીને પછી મહેમાનને જવું છે તો બીજા જાય છે. પણ દીકરી સાહેબ હાથમાં ખાલી લોટો લઈને પાડોશીના ઘરે દૂધ લેવા ગઈ. ઓલા બે ઘોડેસવારોએ દીકરીની સાસુને એટલું કીધું વેવાણ વેવાણ અમે આજુબાજુના ગામમાં નતા ગયા, અમે સ્પેશિયલ તમારા ઘરે જ આવ્યા છે. આ અમારી દીકરી દૂધ લેવા ગઈ ને એનો બાપ આ લોક છોડીને પરલોકમાં વિયો ગયો છે આ જાણ કરવા માટે. પણ અમારી ગરીબડી દીકરીને ખબર ન પડવા દેતા હો ને દીકરી મરી જાય. સાહેબ આટલી વાત કરી ત્યાં દીકરી દૂધ લઈને આવી, ચા બનાવ્યો. ઓલા બે ઘોડેસવાર હસતા મુખે દાંત કાઢીને ચા પી. અને ઈ સમયની માલિપા સાહેબ રાણી સિક્કાનો એક એક રૂપિયો પોતાની કેડે વાહણી આવતી પૈસા માંગવાની. એક એક રાણી સિક્કાનો રૂપિયો બે ઘોડેસવાર દીકરીના હાથમાં દઈ માથે હાથ મેકી અને એટલું કીધું બેટા તારા બાપને કઈ સમાચાર દેવા છે? ના કાકા મારો બાપ તમને મળે ને તો એટલું કહેજો કે મારો બાપ મારી વ્યાધિ ન કરે, હું બસ અહીં આનંદથી રહું છું. આવડા બે ઘોડેસવાર ત્યાંથી નીકળી ગયા અને બે ઘોડેસવાર ને જાતા આમ જોયા ને એટલે દીકરી ઊભી ઊભી રોવા માંડી ગઈ છે. આવડી આ દીકરી રોવા માંડી એટલે પોતાની સાસુએ આવીને દીકરીને આમ બથમાં લઈ માથે હાથ મૂકીને એટલું કીધું બેટા અમારા ઘરે તને કાંઈ દુઃખ છે? ના બા. હું ક્યારેય તને કાંઈ કહું છું? ના બા. તો બેટા તું આટલી બધી રોવે શું કામ? તને તારો બાપ યાદ આવ્યો? તારું ગામ યાદ આવ્યું? હાલ તારો બાપ યાદ આવ્યો તો આપણે બે માં દીકરી જઈને તારા બાપુને મળીને વી આવશું ચા પાણી પી. ના બા એવું કાંઈ નથી. ના ના મારી દીકરી તને તો તારો બાપ યાદ આવ્યો હોય ને, હાલ બાજુમાં કાકાના ઘરેથી બળદગાડું મગાવી આપણે બે માં દીકરી જઈને તારા બાપુને મળીને વી આવી છે. ગમે એમ કરીને દીકરીને ન્યા સુધી લઈ તો જ આવી છે. બાજુમાં પોતાના દિયર રહેતા તે અહીંયા જઈ અને એના દિયરને સમજાવીને બળદગાડું લાવી દીકરીને બેસાડીને સાસુઓ બે આવડા ગરીબડા બાપના ગામના પાથરની બાલપા ઝાપામાં પહોંચ્યા ને સાહેબ. બળદગાડું ઊભું રાખ્યું, હાહુઓ બે ગાડાની ઉપરથી હેઠે ઉતર્યા અને ઊભી બજારની માલપા સાહેબ ગામની બાયુ જોઈ ગયા ફલાણા ભાઈની દીકરી આવી. ગામની બે બાયુ સાહેબ આપણા ગામડાનો એક હજી રિવાજ છે. ગામની બે બાયુ જઈને દીકરીના બે બાવડા પકડી લીધા. એટલે દીકરી એટલું કીધું એ કાકી મારું બાવડા કેમ પકડો છો? હું કઈ ગાડી બની નથી ગઈ, હું કઈ પડી નથી. મેં કીધું મારા હાથ મેકી દો. પણ ગામની બાયુએ હાથ મેક્યા નહીં સાહેબ. એમ કરતા 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 ગરીબડા બાપની ડેલીએ ગયા સાહેબ. એક પગ બજારમાં ને એક પગ આમ ડેલીમાં મેક્યો અને આખા ગામના માણસોના બજારની માલપા જોયા, ફળિયાની માલપા જોયા, ઓસરીમાં જોયા સાહેબ. પણ ઓસરીમાં પોતાના બાપને હુવારેલો માથે સફેદ કપડું ઢાંકેલું જોઈ ગઈ અને દીકરી બેભાની બની ગઈ. મારો બાપ આટલું કરી અને દીકરી ગળગળતી દોટ બેગી બાપનું સબ પડ્યું તો એની માથે પડ્યું હશે. પણ ગામના સરપંચે દીકરીનું બાવડું થોપીને એટલું બધું બેટા સારી રહી જાય. કુદરતનો દીકરમ છે, માણા ગમે ત્યાં મરવાનો. પછી બાનમેડી હોય, બંગલો હોય, વગડો હોય. તારા બાપના આપણા બધાના અંજળ પૂરા થઈ ગયા, એના દાણા પાણી પૂરા થઈ ગયા બાપ. પણ સાહેબ સરપંચે જે દીકરીનો હાથ પકડ્યો હતો ને હાથને આમ છોડાવી
અને દીકરી કાંઈ બોલી નહીં સાહેબ. પોતાના બાપનો જે ખાટલો હતો ને ખાટલાને ઢહીડી અને જે દિવાલે ગોખલો હતો ને ગોખલા પાસે ખાટલાને રાખીને ખાટલા માથે ચડી અને માલપાથી હવા વેતનું જે તિરસુલ મેલડીનું હતું ને તિરસુલ દીકરીઓ ઉતાર્યું. તિરસુલ ઉતારી અને તિરસુલ ને સામે રાખીને એટલું કીધું કે એ મારા નિર્ધનિયાનું ધન, મારા વગર પૈસાના વકીલ, એ મારી નોથારાની આધાર, મારી મેલડી દેવ, મારી દુનિયામાં તને ભળાવીને માણા હવ્યો જાય ને પછી માણાની ખીલી ઓછી ન થાય. હું અહીંથી જેદી ગઈ દીધી એટલું તને કહીને ગઈ હતી કે મારો બાપ ક્યારેક રોવે ને તો મારા બાપને સાનો રાખવા આવજે. સાનો રાખવાની તો વાત ન્યારે, પણ મારો બાપ મરી ગયો ત્યાં સુધી તે કઈ જવાબ ન આપ્યો સાહેબ. હાથમાં 3 પાંખાળું તિરસુલ હતું. તિરસુલ ને આમ 3 વાર માથે માર્યું સાહેબ. દીકરીનું માથું ફૂટી ગયું અને મારી મેલડીનું તિરસુલ ખાલી દીકરીના લોહી વાળું થયું ને સાહેબ. એ તિરસુલની માલપાથી લોઠાના દાંતની કકડાટી મારી મારી મેલડી આવડા દીકરીના કપાળની માલપાથી લોહીના સાંટા સાહેબ તિરસુલની માથે ઉડ્યા ને લોહી વાળું ત્રિશુલ થયું સાહેબ. તિરસુલની માલપાથી મારી મેલડી બોલી, ખમા બાપ, એ દીકરી મને હોદેલી નાગણી ને દુનિયાની માલપા કોઈ સંસેડે નહીં, અને જો કોઈ સંસેડે હું મેલડી જાગી જાઉં ને બાપ, જા તારા ગરીબડા બાપના પાણીયારેથી એક પાણીનો લોટો ભરી જમણા હાથમાં પાણીની અંજલી લઈ અને તારા બાપની માથે જે ખાપણ ઓઠાડેલું છે એની લુગડું કાઢી નાખ અને 3 અંજલી પાણી મારી મેલડીનું નામ લઈને સાંઠ. 3જી અંજલી તારા બાપના કપાળની માથે પાણી પડે અને જો મરી ગયેલા મરદાન નો બોલાવતું તારી છોડ